ગુરુ ગાથા પ્રસંગ ચાલે છે છઠ્ઠા ભાગમાં પેજ નંબર 267. પ્રસંગ ચાલે છે સૌરાષ્ટ્રનું રત્ન હરિભાઈ સિદ્ધપુરા. એક ટોપિક પૂરો થયો, હવે ટોપિક આવે છે બીજો. નામ છે, ટોપિક છે અકાળે ફૂલ કરમાયું. હૃદય ઉપર ધણધણાટી બોલે એવી વાત છે, આંચકો અનુભવાય એવી વાત છે. અકાળે સમય નથી થયો અને ફૂલ કરમાઈ ગયું. હા, કરમાઈ ગયું. દુઃખદ ઘટના. થોડુંક આપણે રિપીટ કરીએ. એક વખત પૂજ્ય ગુરુદેવ મુંબઈ પધાર્યા હતા. હરિભાઈ ચોકસીના બંગલે પધરામણી કરી હતી. હરિભાઈના મનમાં એક સારી સ્કૂલ બાંધવાનો વિચાર રમતો હતો. વાહ રે વાહ, હે કેટલો સરસ. એમણે સ્વામીને કહ્યું, સ્વામી, જો તમે સારી સ્કૂલ બાંધો તો મારે એમાં આર્થિક સહયોગ આપવો છે. બોલો. સ્વામીએ કહ્યું, ભલે હરિભાઈ, ભગવાન આપનો મનોરથ પૂરો કરશે. પૂરો કરે અને કરશે, બંનેમાં ફેર. અહીંયા કરશે એમ કીધું એટલે ચોક્કસ વાત થઈ ગઈ. વાહ રે વાહ, વાહ પ્રભુ વાહ. હવે નવો ટોપિક શરૂ થાય છે, અકાળે ફૂલ કરમાઈ ગયું. આ અરસામાં ગુરુકુળનો વિકાસ થઈ રહ્યો હતો. વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલય બંધાઈ ચૂક્યું હતું, પણ નાણાંની ભીડને કારણે વિદ્યાલયનું બાંધકામ હજુ શરૂ થયું નહોતું. હરિભાઈએ સ્વામી દ્વારા વિદ્યાલય બાંધાય તો સેવા કરવાનો શુભ સંકલ્પ કર્યો હતો, પરંતુ શ્રી હરિની મરજી કંઈક જુદી હતી. હરિભાઈના જીવનમાં એક અકલ્પનીય દુર્ઘટના ઘટી. વાત એમ હતી કે મુંબઈમાં સરકાર મઝગાંવ દરિયા કિનારે ગોદી બાંધવા માગતી હતી. તોફાની દરિયાને કિનારે ગોદી બાંધવાનું કામ મોટા પડકાર સમાન હતું. બલબલા બાહોશ એન્જિનિયરોએ પણ આ કામ હાથમાં લેવા હિંમત કરી નહોતી. સૌરાષ્ટ્રના સપૂત હરિભાઈ સિદ્ધપુરાએ પડકાર ઝીલી લીધો અને કુશળતાપૂર્વક કામ પૂરું પાડ્યું. બિલ્ડર્સ જગતમાં હરિભાઈની ભારે પ્રશંસા થઈ. તારીખ 24/1/1959. અત્યારે ચાલે છે 2024, એટલે 24 વર્ષ આ ગણો, 59 એટલે 39 વર્ષ ઓલા ગણો. જો 39 થી 41 અને 23 40 ગણો ને, 50 ને 60, 61-62 વર્ષ પહેલાની વાત. આ સેવકના જન્મ 2 વર્ષ ત્યાંની વાત. તારીખ 24/1/1959 નો દિવસ હતો. આ દિવસ હરિભાઈ માટે ગોજારો સાબિત થયો. આ દિવસે દેશ વિદેશના નિષ્ણાત એન્જિનિયરોની ટીમ ગોદીના બાંધકામનું નિરીક્ષણ કરવા આવી હતી. હરિભાઈ એમની સાથે ફરીને બધું બતાવી રહ્યા હતા. હરિભાઈનું સાહસ અને કૌશલ્ય જોઈને યુકે અને અમેરિકા વગેરે મોટા મોટા દેશોના ખ્યાતનામ એન્જિનિયરો મોઢામાં આંગળા નાખી જતા હતા. દૈવ યોગે ગોદી ઉપર નિરીક્ષણ કરતી વખતે જ હરિભાઈને હૃદયનો જોરદાર હુમલો આવ્યો અને એક જ હુમલામાં હે મહારાજ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. હરિભાઈને હૃદયનો જોરદાર હુમલો આવ્યો. એમનું શરીર ઢળી પડ્યું અને એ જ સમયે એમનો પવિત્ર આત્મા અક્ષરધામની વાટે સીધાવી ગયો.
એક ખીલેલું સુંદર અને સુગંધી ફૂલ માત્ર 48 વર્ષની ઉંમરે અકાળે કરમાઈ ગયું. કાળ દેવતાની કારમી થપાટે સૌરાષ્ટ્રનો ઉગતો સિતારો આથમી ગયો. લોકો શબ્દ થઈ ગયા. ચારે બાજુ આઘાતનું મોજું પ્રસરી ગયું. હરિભાઈ પટેલ ન માત્ર સૌરાષ્ટ્રનું પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ હતા. સર્વના પ્રેરણા સ્ત્રોત હતા. એમની ખોટ આજે પણ સર્વે અનુભવી રહ્યા છે. ગુરુદેવને જેને વાત કરી હતી કે તમે સારી સ્કૂલ બાંધો તો મારે એમાં આર્થિક સહયોગ આપવો. હવે આનું શું? જોજો, હવે જોજો. હરિભાઈ તો સંચરી ગયા અક્ષરધામમાં. સંકલ્પ એમનો હતો, ગુરુદેવને કર્યો હતો, વાત સાચી હતી. જોજો હવે શું થાય છે. ગુરુકુળમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પોતાના પ્રિય અંતેવાસી શિષ્યના અક્ષરવાસની ખબર પડી. સ્વામીના દિલને ભારે આઘાત લાગ્યો. સમાજમાં માણસો તો લાખો અને કરોડો હોય છે, પરંતુ સમજો માણસોનો દુષ્કાળ હોય છે. આવી પરિસ્થિતિમાં એક સમજદાર સજ્જનની આખરી વિદાય સ્વામી જેવા સત્પુરુષના દિલમાં પીડા પેદા કરે તે સહજ હતું. સ્વામીએ ગુરુકુળમાં ભારે હૈયે આ પવિત્ર આત્માની પવિત્ર સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ સભા ભરી. સંતો વિદ્યાર્થીઓએ વિશેષ ધૂન ભજન કર્યા. ઈસવીસન 1960ની સાલ હતી. અત્યારે ચાલે છે 80 ને 40. બોલો કંઈક ગડબડ છે. 1960ની સાલ હતી. રાજકોટ ગુરુકુળમાં વિદ્યાલયના પાયા નખાઈ રહ્યા હતા. હરિભાઈએ વિદ્યાલયના નિર્માણ કાર્યમાં સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ હવે તેઓ હાજર ન હતા. અને પાછળના લોકોને ખબર હોય કે ન ખબર હોય, કહેવાય કેમ કે આવો એનો સંકલ્પ હતો, તમે આટલા આપો એમ કેમ કહેવાય? જોજો, સ્વામીની જગ્યાએ બીજો કોઈ હોય તો એમણે હરિભાઈના પરિવારને હરિભાઈના સંકલ્પની વાત કરી વિદ્યાલયના નિર્માણ માટે સેવા માંગી હોત, પરંતુ સ્વામી જુદી ભાતના સાધુ હતા. સ્વામીએ વિચાર કર્યો. સેવાનો સંકલ્પ કરનાર તો અક્ષરવાસી થયા. એમણે પોતાના પરિવારને આ અંગે કાંઈ વાત કરી હોય કે કદાચ ન પણ કરી હોય, આપણે સામેથી યાદી આપી પરિવારને ધર્મ સંકટમાં મૂકવો નથી. સમજો, ધર્મ સંકટની વાત એને વાત કરી નથી. અને પરિવારજનોને પૂજ્ય ગુરુદેવ સાથે ખૂબ આત્મીયતા છે, અને હરિભાઈએ એમના પરિવારની વાત કરી નથી. હવે ગુરુદેવ એમ કે આવો સંકલ્પ હતો, તો ગુરુદેવની વાતને નકારવી કે પિતાની વાતને સ્વીકારવી? શું કરવું? હવે મોટું ધર્મ સંકટ. ધર્મ સંકટ તો એ કે પિતાએ અમને વાત કરી નથી અને સ્વામી આટલી મોટી રકમ માગે છે. વિચાર કરવો પડે, બરાબર? એટલે જ કહે છે પૂજ્ય ગુરુદેવ નોખી ભાતના સાધુ હતા. સ્વામીએ વિચાર કર્યો. સેવાનો સંકલ્પ કરનાર તો અક્ષરવાસી થયા. એમણે પોતાના પરિવારને આ અંગે કાંઈ વાત કરી હોય કે કદાચ ન પણ કરી હોય, આપણે સામેથી યાદી આપવી નથી. યાદી આપી પરિવારને ધર્મ સંકટમાં મૂકવો નથી. ટોપિક ફિનિશ. સેકન્ડ, સેવાનું સંકલ્પ બીજ સવાયું થઈને ઉગ્યું. લ્યો, સંકલ્પ હતો ને સેવા કરવાનો, હવાયું થઈને બી ઉગ્યું. પાણીના રેલાની જેમ સમય પસાર થતો ગયો. વર્ષો ઉપર વર્ષો વીતતા ગયા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ અક્ષરવાસી થયા. હરિભાઈ સિદ્ધપુરાના સુપુત્રીનું નામ મંજુબહેન હતું. એમના લગ્ન ધીરુભાઈ નાથાભાઈ પટેલ સાથે થયા હતા. ધીરુભાઈ નવી મુંબઈમાં એડવાન્સ કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા હતા. સમગ્ર બિલ્ડર સમાજમાં તેઓ આદરપાત્ર હતા.
આ અરસામાં અમદાવાદ છારોડી ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એટલે કે SGVPના નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સાથે સાથે નવી મુંબઈમાં ગુરુકુલ કેન્દ્ર માટે એક ફ્લેટ વેચાતો લઈને એમાં કામ ચલાવ મંદિર કરવામાં આવ્યું હતું. નવી મુંબઈના હરિભક્તો અહીં ભેગા થઈ ધૂન ભજન કીર્તન કરતા હતા. આ ગુરુકુલ કેન્દ્રના આગળના વિકાસ કાર્ય અંગે અમારે નવી મુંબઈ આવવાનું થયું હતું. એ જ સમયે ધીરુભાઈ અને એમના ધર્મપત્ની મંજુબહેન દર્શને આવ્યા હતા. મંજુબહેનને સત્સંગનો કર્યાવર બાપદાદા તરફથી મળ્યો હતો. મુંબઈના ગુરુકુલ કેન્દ્રમાં એમણે ધીરુભાઈ દ્વારા સારી એવી આર્થિક સેવા કરી હતી. ધીરુભાઈનો સ્વભાવ જરા જુદો હતો. એમણે ચાલુ ધર્મ કે મંદિરો કરતાં સમાજ ઉપયોગી સારા કાર્યો થાય એમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. એમણે અમને કહ્યું, સ્વામી, મંદિર થાય એ તો ઠીક છે, પણ કોઈ શિક્ષણનું કામ હોય, સ્કૂલ બાંધવાની હોય તો અમને હોયલો સંકલ્પ સ્કૂલ બાંધવાની હોય તો અમારું ધ્યાન દોરજો, અમે બંને એટલો સહયોગ આપીશું. શ્રી હરિની પ્રેરણાથી ધીરુભાઈ સામે ચાલીને આ વાત કરી રહ્યા હતા. અમે એમને SGVPના નિર્માણ અંગે આછી રૂપરેખા આપી. એમણે કહ્યું, સ્વામી, આવતીકાલે આપ મારી ઓફિસે પધારો. લ્યો વીગું જાળવું, વીગું સંકલ્પ બીવાયો તો આપણે ત્યાં વિગતવાર વાત કરીશું. બીજે દિવસે અમે એમની ઓફિસે પધરામણી કરી. એમણે ખૂબ જ શાંતિથી SGVPના આયોજનોની વાત સાંભળી. મારી વાત એમના હૃદયમાં ઉતરી ગઈ. એમણે આ નિર્માણ કાર્યમાં ઉદાર હૃદયે આર્થિક સહયોગ આપવાનો સંકલ્પ કર્યો. SGVPમાં વિશ્વંભરમ બિલ્ડિંગનું કાર્ય પૂર્ણ થવાને આરે હતું. વિદ્યાલયના બાંધકામનું કામ શરૂ કરવાનું હતું. આ અરસામાં અમદાવાદમાં ધીરુભાઈની એડવાન્સ કંપની દ્વારા બાંધકામના મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા હતા. કરોડો રૂપિયા આપી દે તો કાંઈ ખબર ન પડે એવી વાત બધી હતી. આ તો લ્યો ધીરુભાઈએ આ સેવા એમના સસરા હરિભાઈ સિદ્ધપુરાની સ્મૃતિમાં કરી હતી. ઘણી બધી મેં થોડું કટ કરી નાખ્યું છે. સસરાની સ્મૃતિમાં એની દીકરી આ સંકલ્પ કર્યો. હરિભાઈના દીકરી, ધીરુભાઈના ધર્મપત્ની એટલે મંજુબહેન એટલે હરિભાઈના દીકરી. એમાં પૂરેપૂરો સાથ એને આપ્યો. મૂળ વાત એમ હતી કે વર્ષો પહેલાં સ્વામીએ જ્યારે મુંબઈમાં હરિભાઈ સિદ્ધપુરાને ઘરે પધરામણી કરી ત્યારે હરિભાઈએ સ્વામી સમક્ષ સ્કૂલ બાંધી આપવાનો સંકલ્પ કર્યો હતો. પરંતુ ભગવાનની અક્કડ ઈચ્છાથી હરિભાઈ અકાળે અક્ષરવાસી થયા. પરિણામે એમનો સંકલ્પ અધૂરો રહ્યો. હરિભાઈના સુપુત્રી મંજુબહેનને આ સંકલ્પની જાણ હતી અને એટલે જ એમણે ઉદાર હૃદયે સેવા કરીને પિતાજીના અધૂરા સંકલ્પને પૂર્ણ કર્યો હતો. આ રીતે હરિભાઈનો સેવાનો શુભ સંકલ્પ એમના દીકરી અને જમાઈના હાથે સવાયો થઈને વીગો હતો. લ્યો જો ટોપિક બદલે છે ને આપણી પાસે 2 મિનિટ સમય છે. હજી લેખે લગાડ્યું ને. આ સેવકનું કહેવું એવું છે, સારા અને શુભ સંકલ્પ કરવા. આપણી ત્રેવડ હોય ને તોય કરવો અને ત્રેવડ ન હોય ને તોય સંકલ્પ કરવો. મારી જેમ શું? મારી જેમ. પછી એ સંકલ્પ 100% પૂરો થાય
કે 50% કે 25% કે 10%, જેટલો થાય એટલો સંકલ્પ કરવો. જાણે આખા જગતને લઈ જાવું મારે ધામ, આ સંકલ્પ શ્રીજી મહારાજ બોલો. જાણે આખા જગતને લઈ જાવું મારે ધામ. હા, સર્વોપરી ઉપાસનામાં એના સ્ટાર્ટિંગમાં પહેલી જ લીટી આ મૂકી મેં. હા, આજે લગભગ 20 વર્ષ થઈ ગયા છે આ સંકલ્પને. જાણે આખા જગતને લઈ જાવું મારે ધામ. મારો સંકલ્પ એવો હતો કે સર્વોપરી ઉપાસના દિગંતમાં વ્યાપે. બરાબર. અને હું બીજા ક્લિપમાં આગળની વાત કરું. અહીંયા તો પૂરી થવા એવો સમજ પૂરો થવા એવો છે. વિશેષ વાત આગળ કરું આ સંકલ્પની. જય સ્વામિનારાયણ.